નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે એનર્જી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસે કવરિંગ શરૂ કર્યું છે, સાથે જ મોટા ટાર્ગેટ સાથે આપીને ખરીદીની સલાહ આપી છે. તો કયા બે એનર્જી શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરોમાં ખરીદીની સલાહ આપી, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું, અથવા પછી જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ બે શેર વિશેની માહિતી મળી રહે. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે મિત્રો, જો તમે આ વિડીયો યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો આપણી, તો વિડીયોને હાઈપ કરી દેજો, અને વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે તો આપણા પેજને ફોલો કરી દેજો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ આપણે સોલર મોડ્યુલ બનાવનારી દેશની બે દિગ્ગજ કંપનીઓ વારી એનર્જીસ અને પ્રીમિયમ એનર્જીસ ના શેરોમાં આજે એક્શન જોવા મળી. કેમ કે ગ્રીન અને રેડ ઝોનમાં તે કંપની ફસાઈ રહી, પણ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ નોમુરાએ તેના શેરોને લઈને ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે. એટલે કે બ્રોકરેજ હાઉસ નોમુરાએ આમાં ટાર્ગેટ પ્રાઇસ આપી છે. તેમના હિસાબથી આમાં ઘટાડાને ખરીદીના મોકા તરીકે જોવો જોઈએ. નોમુરાએ તેનું કવરેજ શરૂ કર્યું છે, અને હાલ બીએસસી ઉપર વારી એનર્જીસના શેર 0.38% ઘટાડા સાથે ₹3211.40 અને પ્રીમિયમ એનર્જીના શેર 0.79 ઘટાડા સાથે ₹1017.40 ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા. એટલે કંપની છે વારી એનર્જીસ અને પ્રીમિયમ એનર્જીસ. બ્રોકરેજ હાઉસ નોમુરા જણાવે છે કે આ બે શેરમાં જો તમને ઘટાડો જોવા મળે તો એને ખરીદીના મોકા તરીકે લેવો, અને આ શેરોમાં તમારે ખરીદી કરવી જોઈએ. વધારે માહિતી આપણે આ બે શેર વિશે જોઈએ. સૌથી પહેલા મિત્રો, વારી એનર્જીસ ઉપર બ્રોકરેજ હાઉસની શું સલાહ છે એ જોઈએ. તો નોમુરાએ વારી એનર્જીસ પર ખરીદીની રેટિંગ આપતા ₹3710 ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજનું માનવું છે કે કારોબારી અનિશ્ચિતતાઓના કારણે જે ઝટકો લાગી શકે છે એ તેની થોડી ભરપાઈ ગ્રોથની મજબૂત શક્યતાઓના કારણે થઈ જશે. બ્રોકરેજ ફર્મને આશા છે કે નાણાકીય વર્ષ 2025 થી નાણાકીય વર્ષ 2028 ની વચ્ચે કંપનીનું ઓપરેટિંગ વાર્ષિક આધાર પર 43% ની ઝડપે વધી શકે છે, જેનાથી ઓપરેશન્સમાં તેજી અને યુનિટ ઇકોનોમિક્સમાં સુધારાની સપોર્ટ જોવા મળી શકે છે. એટલે કે વારી એનર્જીસના શેરમાં ₹3710 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. પછી પ્રીમિયમ એનર્જીસના શેર માટે શું સલાહ આપે છે બ્રોકરેજ, એના વિશે જોઈએ. તો નોમુરાએ પ્રીમિયમ એનર્જીસના શેર માટે ₹1100 ટાર્ગેટ નક્કી કર્યો છે. જોકે ગ્રોથની શક્યતાઓ છતાંય તેને ન્યુટ્રલ રેટિંગ આપી છે. નોમુરાનું માનવું છે કે પ્રીમિયમ એનર્જીસ તેના વર્તમાન વેચાણ અને મોડ્યુલ કેપેસિટીનો વિસ્તાર કરી નાણાકીય વર્ષ 2028 સુધી બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઘણું આગળ લઈ જઈ શકે છે. 10 ગીગાવોટની ઇનગોટ અને વેફર કેપેસિટી તૈયાર કરી શકે છે. નોમુરાની આશા છે કે નાણાકીય વર્ષ 2025 થી 28 વચ્ચે હાઈ વોલ્યુમ દમ પર તેનું ઓપરેટિંગ પ્રોફિટ વાર્ષિક 31% ની ઝડપે વધી શકે છે. એ ₹1100 ટાર્ગેટ સાથે વારી એનર્જીસમાં પણ ખરીદીની સલાહ આપી છે. પછી સોલર સેક્ટરને લઈને બ્રોકરેજનું શું વલણ છે એ જોઈએ. નોમુરાનું માનવું છે કે ભારતીય સોલર સેક્ટરમાં ઝડપી ગ્રોથના અણસાર છે. તેનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025 થી 28 માં દેશના સોલર પીવી ઇક્વિપમેન્ટની માંગમાં 1.4 ગણું વધી શકે છે, જેમાં ઇન્સ્ટોલ્ડ સોલર એનર્જી કેપેસિટી વાર્ષિક 23% ની ચક્રવૃદ્ધિ ઝડપથી સપોર્ટ મળશે. સપ્લાય સાઇડની વાત કરીએ તો પોલિસી ઇન્સેન્ટિવથી ઘરેલું મેન્યુફેક્ચરિંગ અને કેપેસિટી વિસ્તારને પ્રોત્સાહન મળવાની આશા છે, જેથી આયાતથી સ્થાનિક માર્કેટ બચેલું રહે છે. અને નોમુરાની આશા છે કે આગામી 3 વર્ષમાં મોડ્યુલ કેપેસિટી 100 થી 110 ગીગાવોટ વધી શકે છે. કોમ્પિટિશન અને જીઓપોલિટિકલ રિસ્ક છતાંય ભારતીય કંપનીઓ માટે નિકાસના શાનદાર મોકા બની શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વારી એનર્જીસના શેર વિશે અને પ્રીમિયમ એનર્જીસના શેર વિશે. બંને શેરોમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે, અને આશા છે કે આવનારા સમયમાં આ સારું રિટર્ન આપી શકે છે. કેમ કે સોલર એનર્જી અત્યારે આવનારા સમયમાં આપણને સારું એવું જોવા મળી શકે છે આવનારા ભવિષ્યમાં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.